મહેરબાની કરીને ના ફસાવતા. કોઈ જો પાપ રાશિ કરવાનું હોય, માત્ર વાતો કરવી ને ટ્રસ્ટમાં રહેવું એ હેલું કામ નથી. સતત ટીકાઓ સહન કરવી પડે. ઘણી વખત આ બધા આક્ષેપો કરે કે આ પૈસા ચોજ્યા આ જ્યાં, એટલે આવી બધી ટીકાઓ, ઘણી બધી ટીકાઓ થાય. તમે જ્યારે વહીવટ કરતા હો ત્યારે તમારી સામે તમામ આક્ષેપો કરે અને એ સમાજનો હક છે. સમાજ માટે જ્યારે સમાજની વાત હોય, તમે વહીવટ કરતા હો તો ટીકા ટિપ્પણી રહેવાની છે, પણ દરેકને વિનંતી કરું છું કે તમે તમારા આત્માથી હૃદયમાં પાપ રાખ્યા વગર માત્ર ને માત્ર કે શિક્ષણની સંસ્થા જ કરવી છે એ ભાવથી તમામ સમાજને બધા ટ્રસ્ટીઓ માત્ર નિમિત્ત હોય છે. આખો સમાજ એક થઈને જ્યારે અંતરથી બોલીને એમ કે છે કે કરવું છે તો જ થશે. સમાજ સિવાય શક્ય નથી. સમલીના રણમાં મજૂરી કરતો માણસ હોય કે કોઈ વિધવા બેન દીકરી હોય, એનો 1 રૂપિયો પણ 1 લાખ બરોબર છે. કોઈ કરોડ આપી દે તો એનાથી આ સંસ્થા ચાલતી નથી. ગરીબમાં ગરીબ માણસ રોડે હેડતો હોય ત્યારે એને એમ થાય કે મારા સમાજની જગ્યા છે, મારા સમાજનું છે, જ્યારે મારાપણાનો ભાવ આવે તો જ થાય, બાકી એકલા કોઈ કરી શકતા નથી. એટલે આપ સૌને વિનંતી કરું છું કે મહેરબાની કરીને પાપ રાખીને કોઈ કરવાનું હોય તો 11 જણાને નિમિત્ત બનાવી અને અફસોસ મત કરજો. કારણ કે આ કરોડો રૂપિયાની જગ્યા લીધી. આજે આપણે વારંવાર કહેશે જોનાને આમ કરો આમ કરો, જોનાએ પણ આ જગ્યા રાખી છે. આજે આ જગ્યામાં બેહવા થયું છે. એ સમયે અભિનંદન છે, રજનીશભાઈ અહીં રહેતા હતા, વિચાર મેલ્યો અને એ ટાઈમે કોઈને ઓળખતા નતા. થરાદમાં જેટલા રહેતા હતા એને બોલાવીને આ ટ્રસ્ટ બનાવ્યું અને બનાવ્યા પછી સમય સંજોગે આ જગ્યા લીધી. આપણા એકની કુદરતની ભગવાન જાણે મંત્રી શું હશે, એટલે ઘણી જગ્યાએ કોંક્રેજી બનાવલ પડી છે. ઈર્ષા નીકળતી નથી. એટલે પાપ ને ઈર્ષા કાઢીને માત્ર ને માત્ર તમારી જો ભાવના હશે કે સમાજનું કામ કરવું છે તો જ થશે, બાકી થશે નહીં. અને ક્યાંક તમે ઘણી ચામાં ખોટ નાખીને પીઓ તો ડાયાબિટીસ થાય, પણ મોળી પીઓ તો ન થાય. કડવું મીઠું મીઠું બોલો તો એ સમાજનો વિનાશ છે. જો સારું કરવું હશે તો ઝેર જેવું બોલવું પડશે. નાગજીભાઈ મને ઠપકો હાલે, ભોકો હાલે, ગમે તે હાલે, ઠપકો હાલવાની તમારા તાકાત હોય તો જ સમાજનું કામ થશે. બધાને હારું લગાડવું કે આ રિહાઈ જશે તો આ સમાજનું કામ થવાનું નથી. અને તમને પણ બધાને કહું છું, માત્ર તાળીઓ પાડવાથી કામ થતું નથી. તમે કોણ પકડીને કહો કે તમારી ભૂલ છે, પણ પાછળ ટીકા ટિપ્પણી કરો કે આ ના કર્યું તો આ વ્યાજબી નથી. વિશેષ પીરાપી કહેતા કે અમે ટ્રસ્ટમાં તો છો, પણ આ ટ્રસ્ટમાં 11 ને પછી એમ કે મને ખબર નથી એ કોણ સંભાળે. તો આવું કરવું હોય મહેરબાની કરીને મને મત ફસાવજો ભોપા. પીરાભાઈ જો જવાબદારી તો કોઈ લેતા નથી. એટલે 11 માં પણ લેવા ભાઈ મેલવરાય નહીં. ક્લિયર કહું છું તમને આજે કે